અગાઉ પ્રખ્યાત દામણી જીએન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી સ્કૂલમાં દરેક સુવિધાઓ કરવામાં આવી હતી। ધારીના પ્રખ્યાત દાનવીર જીએન દામાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારીની તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। અગાઉ દામાણી ટ્રસ્ટ દ્વારા નવી સ્કૂલમાં દરેક સુવિધાઓ જેવી કે અનેક કામગીરી ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી। જીએન દામાણી ટ્રસ્ટ દ્વારા ધારી ખાતે હાઈસ્કૂલ પણ બનાવવામાં આવી હતી। एक दाताश्री तरफથી વિદ્યાર્થી મિત્રોને સ્કૂલ બેગ લાવવાનું કામ કર્યું છે। કે આ સ્કૂલ કોને બનાવી દીધી સુવિધા કોને ખબર છે કોને બનાવી દીધી છે દામાણી પ્રાથમિક શાળા આમ તો અમારી તાલુકા શાળા ધારી તરીકે ઓળખાય પણ દામાણી પરિવારે રમેશભાઈ દામાણીએ એને નવું નિર્માણ કરી અને અદ્યતન બિલ્ડિંગ બનાવી દીધી। દર વર્ષની માફક આ વખતે પણ આજે બધા મહેમાનો આવી અને શાળામાં દફતર સ્કૂલ બેગ બધાને અર્પણ કરવામાં આવી છે। આશરે 470-80 જેવી સ્કૂલ બેગ બધી સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। એમાં મહેમાન તરીકે આદરણીય મહેતા સાહેબ, એમની સાથે પિયુષભાઈ બજડિયા વેપારીશ્રી, અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ અતુલભાઈ કાનાણી, જીતુભાઈ જોશી, ભરતભાઈ શેઠ, કાળુભાઈ લિંબાસિયા, આ બધા જ મહેમાનો આવી અને નાના નાના અમારા વિદ્યાર્થીઓને બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી। તો સૌથી વિશેષ વાત તો એ છે કે દાતા બધી સ્કૂલમાં હોય છે, પણ એક ભામાસા દાતા રમેશભાઈ દામાણીએ આ સ્કૂલને બનાવી પછીની સંપૂર્ણ જવાબદારી સફાઈ કર્મચારીથી લઈ અને વિદ્યાર્થીઓની દર વર્ષની માફક પૂછે કે જિજ્ઞેશભાઈ શું જોઈએ છીએ, આપણે એમને કહીએ એ સુવિધા પૂરી પાડે એવા દાતા ધારીના નાગરિક છે। હમ જીએંગે હમ મરેંગે એ વતન કે લીએ એ વાતને એ કરીને રમેશભાઈ દામાણીએ સાર્થક કર્યું છે। એટલે અમે આખો શાળા પરિવાર, સ્ટાફ પરિવાર, અમારી એસએમસી કમિટી આખી, આખા ધારીના નગરજનો, બધા અમારા વિદ્યાર્થીઓના વાલી, બધા જ અમે રમેશભાઈ દામાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે એના ઋણી છીએ।